જય શ્રી કૃષ્ણ. આજે તો એવી ઘટના બની ગઈ કે આખો દિવસ અલગ જ વાઇબમાં ગયો. ચાલો બતાવો ડે 3. સવારની શરૂઆત ગરમ પાણીથી કરી. આજે રોટલી શાક ખાવાનું મન નહોતું એટલે સીધી દાળ ભાત બનાવી દીધી. કુકરની સીટી વાગી ગઈ તો દાળનો સરસ વઘાર કરી દીધો. એટલામાં જ મારું ફ્લિપકાર્ટ મિનિટ્સનું ઓર્ડર આવી ગયું. ચા, દૂધ, છાશ અને બીજી ઘણી બધી જરૂરી વસ્તુઓ આવી ગઈ. પછી અપ્પમ અને ચા બનાવી તો ત્યાં સુધીમાં હું રેડી પણ થઈ ગઈ. આ રહ્યું મારું ઓફિસનું આઉટફિટ કે જે હું આજે ઓફિસે પહેરીને જવાની છું. પછી મેં અપ્પમ અને ચાનો નાસ્તો કરી દીધો મસ્ત વાતાવરણની મજા લેતા. પછી મેં મારા દાળ ભાત છાશનું ટિફિન પેક કરી લીધું. આજે હું શૂઝ અને સોક્સ પહેરીને જઈશ ને થોડોક ટાઈમ પાસ અને કેમેરામાં ફ્રન્ટ પર કરી દીધું. પછી હું ત્યાંથી ડાયરેક્ટ ગઈ મંદિરે દર્શન કર્યા અને ત્યાંથી ઓફિસે ગઈ. ઓફિસથી રિટર્ન આવતા વચ્ચે સિગ્નલ આવે છે તો સિગ્નલ ઊભી રહેતા ટાઈમપાસ કરી દીધું. ઘરે આવીને ઘરની સાફ સફાઈ કરી અને પછી બહુ થાકી ગઈ તો ચા પી લીધું. 9 વાગ્યા ત્યાં જ મને ઊંઘ આવી ગઈ તો હું સૂવા ગઈ તો ત્યાં અચાનકથી લાઇટ ચાલુ થઈ ગઈ અને વરસાદનો અવાજ આવવા લાગ્યો તો હું બાલ્કનીમાં જઈને વરસાદનો આનંદ લેવા ગઈ. ત્યાં ભૂખ લાગી તો રાતના 11 વાગે વઘારેલી ખીચડી બનાવી અને મેં અને મારી રૂમમેટે સાથે બેસીને જમી લીધું. પછી રાતે તેલનો મસાજ કર્યું વાળમાં અને પછી ચોટલો વાળી દીધો. આ હતો આજનો મારો ડે 3. તો આવતીકાલે મળશું ફરી ડે 4માં. આવજો. ગુડ નાઇટ. બાય બાય.